તો સાતના નિયમમાં મતલબ કોઈ સાતનો ઇમ્પોર્ટન્ટ હોતો નથી, પરંતુ તો પણ આપણે તેને સમજવું. સાતનો નિયમ શું કહે છે ખબર છે કે પાછળના બે અંક મતલબ કે પાછળના આપણે જે સંખ્યા હોય છે એના ડબલ કરી અને આગળની સંખ્યાથી બાદ કરવાના. એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ પેલા સમજીએ તો એકમના અંકના ડબલ કરી પાછળની મતલબ એકમના અંકના ડબલ કરી આગળની સંખ્યા સાથે બાદ અને જો 7 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 7 વડે વિશેષ ભાગી શકાય છે. તો આપણે એક્ઝામ્પલ શું સમજીએ. એક્ઝામ્પલ તરીકે 778 છે. 778 તો 778 માં 8 ના ડબલ કરવાના. 8 ના ડબલ થાય છે 16. 8 ના પ્લસ કરીએ તો 16. તો 16 કહીએ અને આમાંથી બાદ કરવાના. જોઈએ તો 7 6 અને 61 ને 7 ના વડે ભાગી શકાય છે. 7 9 63 થાય. 61 ને 7 વડે ના ભાગી શકાય. તો આખી સંખ્યાને 7 વડે ના ભાગી શકાય. હવે આપણે ભાગી શકાય તો ઉદાહરણ જોઈએ. જેમ કે 216 થાય ને 216 ને પણ ના ભાગી છે. સોરી આપણે 7 લઈએ તો 217 છે. 7 ના ડબલ કરવાના. 7 ના ડબલ થાય છે 14. એ 14 આમાંથી બાદ કરવાનું. 14 માંથી 7 જાય એટલે મતલબ 21 માંથી 14 જાય તો 7 આવે. જે 7 ના નિયમ વડે ભાગી શકાય છે. તો આપણે કહી શકાય કે આ નિયમને મતલબ 217 સંખ્યાને 7 વડે વિશેષ ભાગી શકાય છે.